ઉપરવાસમાં ભારે વરસાદના પગલે ઉકાઈ ડેમમાં સતત પાણીની આવક નોંધાઈ રહી છે. તો ઉકાઈની સવારે 6 વાગ્યા સુધીની સપાટી 314.68 ફૂટ નોંધાઈ હતી. તો સુરતમાં વિયરકમ કોઝવે ફરી પાણીમાં સંપૂર્ણ ગરકાવ થઈ ગયેલો જોવા મળી રહ્યો છે. કોઝવેની ભયજનક સપાટી 6 મીટર પર પહોંચી છે, જે વધીને 7.35 મીટર પર પહોંચી છે. કોઝવેની પોતાની ભયજનક સપાટીથી ઉપર જોવા મળી રહી છે અને કોઝવેમાંથી ઓવરફ્લો થઈ રહેલા પાણીના કારણે સૂર્યપુત્રી તાપી નદીમાં નવા નીરની આવક યથાવત જોવા મળી રહી છે. તો હાલ સૂર્યપુત્રી તાપી નદી બે કાંઠે વહેતી જોવા મળી રહી છે. દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમમાં ઉપરવાસમાંથી ધીમી ધારે પાણીની આવકમાં વધારો થઈ રહ્યો છે, જેને પગલે ડેમની સપાટીમાં ઉત્તરોત્તર વધારો નોંધાઈ રહ્યો છે. તેમ છતાં ગત વર્ષની તુલનાએ ચાલુ વર્ષે પાણીની આવક ઓછી છે. તાપી જિલ્લા સ્થિત ઉકાઈ ડેમના ઉપરવાસમાં મોન્સૂન સક્રિય થવાને લઈને ડેમની જળ સપાટીમાં ઉત્તરોત્તર વધારો થયો છે. તો સુરત જિલ્લામાં જે રીતે વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. નદી નાળાઓ બે કાંઠે વહી રહ્યા છે. સુરત સહિત દક્ષિણ ગુજરાતના લોકોની જીવાદોરી સમાન તાપી નદીમાં પણ નવા નીરની આવક થઈ છે. ત્યારે સુરતના રાંદેર અને સિંગણપુરને જોડતો તાપી નદીનો એકમાત્ર વિયરકમ કોઝવે લેવલ સપાટી વટાવી દીધી છે. હાલ કોઝવે પર 7.21 મીટર પાણી વહી રહ્યા છે અને કોઝવેની ભયજનક સપાટી 6 મીટર છે. ત્યારે જે રીતે કોઝવેની સપાટી પર પાણી વધી રહ્યા છે, જેને લઈને તંત્ર હરકતમાં આવી ગયું છે અને સાવચેતીના ભાગરૂપે લોકોની અવરજવર માટે કોઝવે બંધ કરી દેવામાં આવ્યો છે અને હજુ પણ સપાટીમાં વધારો થશે તેવી પૂરેપૂરી સંભાવના સેવાઈ રહી છે. તો ઉપરવાસમાં ભારે વરસાદને પગલે ઉકાઈ ડેમમાં સતત પાણીની આવક નોંધાઈ રહી છે. ઉકાઈની સવારે 6 વાગ્યા સુધીની સપાટી 314.68 ફૂટ હતી. એનો ઇનફ્લો 31,206 અને આઉટફ્લો 600 ક્યુસેક નોંધાયો છે. તો કોઝવેની ભયજનક સપાટી 6 મીટર છે, જે વધીને 7.35 મીટર પર પહોંચી છે. તો હાલ કોઝવે પોતાની ભયજનક સપાટીથી ઉપર જોવા મળી રહ્યું છે. તો સુરતમાં વિયરકમ કોઝવે ફરી પાણીમાં સંપૂર્ણ ગરકાવ થયેલું જોવા મળી રહ્યું છે. તો કોઝવે સતત પાણીની આવકના પગલે 77,255 ક્યુસેક પાણીનો ઓવરફ્લો જોવા મળ્યો છે અને કોઝવેમાંથી ઓવરફ્લો થઈ રહેલા પાણીના કારણે સૂર્યપુત્રી તાપી નદીમાં નવા નીરની આવક યથાવત જોવા મળી રહી છે અને હાલ સૂર્યપુત્રી તાપી નદી બે કાંઠે વહેતી જોવા મળી રહી છે. ગુજરાતમાં જે પ્રમાણે અવિરત સતત વરસાદ અને ચોમાસાનો જે માહોલ છે તે જામ્યો છે અને સર્વત્ર ગુજરાતમાં જે પ્રમાણેનો વરસાદની સ્થિતિ અને ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યા છે તે સર્જાઈ રહી છે. ત્યારે દક્ષિણ ગુજરાતમાં જે પ્રમાણે અવિરતપણે જે વરસાદ પડી રહ્યો હતો અને તેને જ લઈને જે પ્રમાણે જોઈ શકાય છે કે આ વિયરકમ કોઝવેનો નજારો છે અને આ પ્રમાણે પાણી છે તે વહી જઈ રહ્યું છે. એટલે કહી શકાય કે આજે જળસ્તરની જે સપાટી છે તેમાં ચોક્કસ વધારો થયો છે અને જે રીતેનું રૂલ લેવલ હોય તેના કરતાં ઉપર બે કાંઠે વહેતી હોય તાપી નદીમાં તે રીતનું આ રૌદ્ર સ્વરૂપ પ્રમાણેનો જે નવા નીર અને ખાસ કરીને જે પાણીના સ્તરમાં મોટા પ્રમાણમાં વધારો જોઈ શકાય છે. એટલે દક્ષિણ ગુજરાતમાં સતત જે વરસાદ પડી રહ્યો છે અને તેને કારણે જે વિયરકમ કોઝવે છે તે બે કાંઠે વહેતી નજરે પડી રહી છે અને અનેક વિસ્તારોમાં સુરતમાં ખાસ કરીને ખાડી વિસ્તારોમાં પણ પાણીથી પ્રભાવિત થઈને અનેક જનજીવન પર પણ અસર પડી છે. ત્યારે મહત્ત્વની વાત છે કે અવિરતપણે જે આ વરસાદ વરસી રહ્યો છે તે હવામાન વિભાગની આગાહી મુજબ હજુ પણ વરસાદ યથાવત છે. બીજી તરફ તંત્ર પણ સાબદું છે અને તેને પહોંચી વળવા માટે તકેદારીના ભાગરૂપે તમામ પગલાં સુરત મહાનગરપાલિકા કમિશનર પણ લઈ ચૂક્યા છે અને આ પ્રમાણેની સ્થિતિ અહીં જોવા મળી રહી છે. અને વિયરકમ કોઝવેમાં જે પાણીના સ્તરમાં સતત વધારો થતો રહ્યો છે ત્યારે હજુ પણ હવામાન વિભાગની આગાહી છે એટલે કેટલાક લોકોએ જે છે તે સાવધાની રાખવાની અપીલ પણ કરાઈ છે. સહયોગી પરેશ રાઠોડ સાથે અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.